સુરતના હની ટ્રેપના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહીં ચાર આરોપીની ધરપકડ થઈ છે। 3 મહિલાએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો। બાદમાં પાર્થ ડોલા નામના આરોપીએ પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી 85,000 રૂપિયા પડાવ્યા। જોકે પોલીસે 3 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતના હની ટ્રેપના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહીં ચાર આરોપીની ધરપકડ થઈ છે। 3 મહિલાએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો। બાદમાં પાર્થ ડોલા નામના આરોપીએ પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી 85,000 રૂપિયા પડાવ્યા। જોકે પોલીસે 3 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી લીધી છે।